રાતના 12:30 વાગે અમે નીકળ્યા મુન્દ્રાથી। 3:30 વાગે માનવ સન્માન પહોંચ્યા। જય શ્રી હનુમાન। આપણામાં કહેવામાં આવે છે કે કોઈ સરકારી કામ ન થતું હોય તો તમે અરજી લખો, પણ એ અરજી પૂરી થાય કે ન થાય સાંભળવામાં આવે કે ના આવે, પણ અહીં એક જ આખા વર્લ્ડમાં એક એવું ઢંગ છે જ્યાં અરજી કરો એટલે બાપ હનુમાન દાદો મારો પૂરી કરે। લોકો લંડન, અમેરિકા, મુંબઈ, મહારાષ્ટ્ર, કેરેલા, બંગાળ ક્યાંથી આવે છે। જેટલું મહત્વ સાળંગપુર દાદાનું છે ને એટલું જ મહત્વ આ મંદિરનું દિવસે દિવસે થતું જાય છે। આવનારા સમયમાં સાળંગપુર જેટલો જ કે એનાથી વધી જાય તો કોઈ અતિશોક્તિ નથી, કારણ કે દુઃખીઓ આવે છે, કોઈકને જે પીડા હોય, તકલીફ હોય એ અહીં અરજી દ્વારા તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે અરજી દ્વારા લોકો લખે છે, દાદાને અરજી કરે છે અને એ અરજી રાતના મંદિરમાં રાખવામાં આવે છે। દાદાની સમક્ષ નાળિયેરની પ્રસાદી કરવામાં આવે છે। અરજી લખી એક નાળિયેર લઈ નાળિયેર ઉપર 4 આંટા જ મારવાના છે। એ અરજી સવારના ઝાડમાં પધરાવવામાં આવે છે। તો ભાઈ દાદાનું મહત્વ તો એટલું છે। તો જો તમે ખરેખર હનુમાનજી દાદાના ભક્ત હો તો અમે ગયા અને પહોંચી ગયા પાછા મુન્દ્રા સવારના 4 વાગે।